જોઈએ. આ નોર્મલ યુટ્રસમાં આ જે ઇસ્થમસ છે, નોર્મલ યુટ્રસમાં આ જે ઇસ્થમસ છે એ કેટલો છે 0.5 સેન્ટીમીટર છે, જ્યારે પ્રેગ્નેન્ટ યુટ્રસની અંદર આ ઇસ્થમસ 8 થી 10 સેન્ટીમીટર કેવો થાય છે, ફેલાય છે. અને યુટ્રસના જે સેગમેન્ટ છે એ બે ભાગમાં ડિવાઈડ થાય છે. આ જે ઉપરનો પાર્ટ છે એને આપણે અપર યુટ્રાઇન સેગમેન્ટ કહીએ છીએ, અને નીચેનો જે પાર્ટ છે એને શું કહેવાય છે, લોઅર યુટ્રાઇન સેગમેન્ટ કહેવાય છે. એના પછી અપર યુટ્રાઇન સેગમેન્ટ ઇટ ઇઝ અ થિકર, મસ્ક્યુલર એન્ડ મોર એક્ટિવ. જે અપર યુટ્રાઇન સેગમેન્ટ છે એ કેવો છે, એકદમ થીક પાર્ટ છે, મસ્ક્યુલર છે અને મોર એક્ટિવ છે. જ્યારે લોઅર યુટ્રાઇન સેગમેન્ટ ઇટ ઇઝ અ થિનર, લેસ મસ્ક્યુલર એન્ડ લેસ એક્ટિવ. એકદમ થીન પાર્ટ છે, લેસ મસ્ક્યુલર છે, ત્યાં મસલ્સ વધારે હોતા નથી એન્ડ લેસ એક્ટિવ છે. એના પછી ફુલ્લી ફોર્મ લોઅર યુટ્રાઇન સેગમેન્ટ ઇઝ અબાઉટ 8 to 10 સેન્ટીમીટર, કે જે કમ્પ્લીટલી